જો હું તમારો મિત્ર પ્રકાશ કણજરિયા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે જો વિદ્યાર્થી મિત્રોને સમજણ પડે તો ફોન કરી પૂછી શકો છો. નીચે લિંકમાં નંબર આપેલો છે. તો અહીંયા આગળ આપણે ટાઈમ બગાડવાનો નથી. જો તમે અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. તો ચલો અહીં આપણે પહેલી રકમ શું છે, કોઈ વસ્તુને 150માં ખરીદવામાં આવે છે. કેટલામાં ખરીદવામાં આવે છે? 150માં ખરીદવામાં આવે છે અને 200માં વેચવામાં આવે છે. તો જો અહીંયા આગળ આપણે શું શોધવાનું કીધું? નફો કીધો છે. શું કીધું છે? નફો શોધવાનો કીધો છે. તો નફોનું સૂત્ર શું છે એ આપણને ખબર નથી. કશો વાંધો નહીં. ચલો હવે આનો મતલબ શું છે? 125માં ખરીદવાનું કહે છે અને 200માં વેચવાનું આવે છે. એટલે કે 150 રૂપિયાનું તમે શું લાવ્યા હોય? ઘેર લાવ્યા હોય અને 200 રૂપિયામાં વેચો છો. એટલે 200 રૂપિયામાં વેચો છો તો તમને કેટલા રૂપિયા મળ્યા? 50 રૂપિયા મળ્યા. તો 50 રૂપિયા મળ્યા એ તમને શું થઈ ગયો? નફો થઈ ગયો. એ સાહેબ આ તો માઇનસની નિશાની તો કેમ માઇનસની નિશાની ના આવે? નથી આપણે કરવી. ઓકે, આપણે જરૂર નથી. તો આપણે પહેલાંનો જવાબ શું આવી ગયો? એ કેટલા રૂપિયા આવી ગયા? 50 રૂપિયા. ચલો હવે ખબર પડી ગઈ. હવે ચલો બીજો દાખલો જોઈએ. શું છે બીજો દાખલો? જો સીપી એટલે કે કોસ્ટ પ્રાઇસ 500 રૂપિયા અને એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ 450 છે તો શું થશે? તો બસ આ જ વસ્તુ છે. શું છે? આ સીપીનો મતલબ શું થાય છે? મૂળ કિંમત એટલે કે આટલામાં તમે ખરીદી હોય અને સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત. તો હવે જુઓ, હવે શું છે? જો કે આટલા 500 રૂપિયામાં લાયા છો અને 450માં વેચી છે તો શું થશે? 500માંથી 450 જાય તો કેટલા? 50 રૂપિયા જાય. તો આ શું જાય છે? ખોટ જાય છે. ખોટ કેમ જાય છે? કારણ કે આપણે શું છે? વધારે કિંમતમાં લાવ્યા હતા, ઓછી કિંમતમાં શું કરી છે? વેચી છે. એટલે આપણને શું થાય? ખોટ જાય. શું જાય? ખોટ જાય. એટલે કે નુકસાન કેટલા રૂપિયા જાય છે? 50 રૂપિયા જાય છે. ચલો નફાનો ફોર્મ્યુલા શું છે? નફો ક્યારે થાય? કે મૂળ કિંમત હોય, મૂળ કિંમત માઇનસ શું છે? વેચાણ કિંમત બરાબર શું થાય? નફો થાય. તો મૂળ કિંમત એટલે સીપી માઇનસ સેલિંગ પ્રાઇસ એટલે શું થાય? કહો વિદ્યાર્થી મિત્રોને. નફો બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત બરાબર નફો થાય. હવે માની લો, હવે આને આપણે સૂત્ર સાચું છે કે નહીં, સૂત્ર સાચું છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? એક ઉદાહરણ લઈ લેવાનું. મૂળ કિંમત 5 હોય, વેચાણ કિંમત 10 હોય તો શું જાય? શું જાય? નુકસાન જાય છે. હા, તો હવે મૂળ કિંમત શું રાખી આપણે? ઓછી રાખી હતી અને વેચાણ કિંમત શું છે? વધુ રાખી હતી. તો આપણને શું ગયું? નુકસાન ગયું. ચલો હવે મૂળ કિંમત વધુ રાખીએ અને વેચાણ કિંમત ઓછી રાખીએ. એટલે કે અહીં આગળ 10 રૂપિયા રાખીએ, અહીં 30 રૂપિયા લખી દઈએ અને 20 રૂપિયા લખી લઈએ. તો અહીં આપણે શું જશે? નુકસાન જશે. શું જાય? ખબર નથી આપણને. તો હવે આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યો એ પ્રશ્ન થવો જોઈએ. કારણ કે હું તમને બેઠે બેઠું શીખવાડવાનો નથી. થોડુંક આપણે શું કરવાનું છે? એને ડીપમાં સમજવાનું. તો ચલો આપણે હવે એને થોડુંક ડીપમાં સમજી લઈએ, કે અંદરથી સમજીએ. નફો ક્યારે થાય? કે આપણે 5 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં વેચી તો આપણને શું થાય? નફો થાય. એટલે કે આ શું છે? આપણી મૂળ કિંમત હતી અને આ શું છે? વેચાણ કિંમત હતી. બરાબર? હા, એટલે શું કહેવાય? એનું સૂત્ર શું બનશે વિદ્યાર્થી મિત્રો નફાનું? કે વેચાણ કિંમતમાંથી તમે મૂળ કિંમત બાદ કરો ત્યારે તમને જે વધે છે એને શું કહેવાય? નફો કહેવાય. શું કહેવાય? નફો કહેવાય. તો વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ અને સીપી એટલે કે મૂળ કિંમત. તો જવાબ આપણો કયો આવી ગયો? બી આવી ગયો. જવાબ કયો આવી ગયો? આપણો બી આવી ગયો. હવે ખબર પડી કે તમને સાવ સરળ રીતે સમજાવ્યું છે. ઓકે, હજુ ના સમજણ પડે તો ફોન કરીને પૂછી શકો છો. ચલો ચોથો દાખલો જુઓ. જો સીપી બરાબર 800 છે અને એસપી બરાબર 800 હોય તો શું થાય? એટલે કે 800માં લાવો અને 800માં વેચો તો જવાબ શું આવે? 0. આપણને કશો ફાયદો કે ન નુકસાન થાય. એટલે જવાબ શું આવશે આપણો? ન નફો ન નુકસાન. ચલો હવે પાંચમો દાખલો જુઓ. કે વસ્તુ 600માં ખરીદવામાં આવે છે અને 900માં વેચવામાં આવે છે તો કેટલા રૂપિયા નફો થશે? તો 600 માઇનસ 900 કરો એટલે શું જવાબ આવશે? 300. તો શું આવશે? 300. તો જવાબ શું આવશે આપણો? એ કેટલો આવશે? 300.
ચલો હવે આ સૂત્ર આવ્યું મસ્ત આવ્યું કે નફાનો ટકાનો ફોર્મ્યુલા શું થાય છે. તો ચલો નફાના ટકાનો ફોર્મ્યુલા શું થાય છે જોઈએ. તો નફો ભાગ્યા શું થાય છે, મૂળ કિંમત ગુણ્યા 100. જ્યાં ટકાની નિશાની આવે એનો મતલબ શું કરવાનું, આપણે 100 વડે ગુણવાનું. શું કરવાનું છે, 100 વડે ગુણવાનું. તો નફો ભાગ્યા મૂળ કિંમત એટલે શું આવશે, એટલે નફો અને કોસ્ટ પ્રાઇસ આવશે. શું આવશે, કોસ્ટ પ્રાઇસ. તો અહીંયા આગળ આપણો શું આવ્યો જવાબ વિદ્યાર્થી મિત્રો, કોઈ કહેશે મને જવાબ આપણો શું બનશે, એ બનશે નફો ભાગ્યા સીપી, અને સીપી કહેવાય ગુણ્યા 100. ચલો 7મો દાખલો જુઓ. 120ના 10%. જો હવે તમે આર્યું ચેપ્ટર કે ટકાવારીનું જોઈએ ચેપ્ટર, તમે ક્યાં છે, નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને સંપૂર્ણ ટકાવારી જોઈ શકો છો. ઓકે, કારણ કે બહુ મસ્ત સમજાવ્યું છે કાલિયા અને ભીમથી. કાલિયા અને ભીમવાળો હશે ફોટો, એ તમે ચેપ્ટર જોજો, ત્યાં સંપૂર્ણ સમજાવ્યું છે કે ટકા કેવી રીતે શું થાય. તો 120 ગુણ્યા ટકા કીધા છે, કેટલા 10 કીધા છે, અને પાછળ શું છે, નિશાની. તો નિશાની મતલબ શું થાય કે આપણે શેમાં મૂકવાના, 100 મૂકવાના. ચલો મીંડું મીંડું ગયું. તો હવે કેટલા રૂપિયા વધ્યા, 12 રૂપિયા. તો જવાબ શું આવશે આપણો, એ. શું જવાબ આવશે, એ આવશે. જવાબ શું આવે છે, એ આવે છે. ચલો 2000નું 25% ગણાવો. 2000 રૂપિયાનું શું ગણાવવાનું, 25% ગણાવો. તો 2000 રૂપિયાના 25%, એટલે કે 2000 કરી દેવાના તમારે, ગુણ્યા 25ના છેદમાં કેટલા કરી દેવાના, 100 કરી દેવાના. મીંડું મીંડું ગયું, મીંડું મીંડું ગયું. 25 દુ 50, 50 ને આ મીંડું મૂકી દેવાનું. અહીંયા આગળ જવાબ શું આવશે, બી આવશે. શું આવશે જવાબ, બી. જો વિદ્યાર્થી મિત્રો તમને ન સમજણ પડે તો મારો નંબર છે 99 046 60 900. હવે જે પાછળનો આંકડો તમારે જોવો હોય તો નીચે લિંક ખોલો, ત્યાં આગળ તમને દેખાશે. ચલો હવે જો આગળ સીપી 400 છે, એસપી 500 છે, નફો કેટલા ટકા થાય. હવે જો તમને પહેલાંથી જ આપેલું છે કે નફો જ આપી દીધો છે કે નફો થશે, તો આપણે કશું કરવાનું નથી. 400માંથી 500 જાય એટલે જવાબ કેટલો આવશે, 100 વધશે. હા, હવે 100ને કેટલા ટકા નફો કીધો છે, નફો કીધો છે. તો હવે તમે ડાયરેક્ટ એમ ના કરી નાખે કેટલા કે હવે આ 100 શું થઈ ગયો, આપણો નફો થઈ ગયો. તો તમે શું કરશો, ડાયરેક્ટ કે 100 ગુણ્યા 1 ભાગ્યા 100 કરશો તો જવાબ કેટલો આવે, 1 જ આવે. સાહેબ આવી રીતે ના ગણાય. કેમ ના ગણાય બેટા, કેમ, કારણ કે જો 100 રૂપિયા નફો ક્યારે થયો, જ્યારે 400 રૂપિયાની વસ્તુ હતી એને આપણે વેચી 500માં, તો આપણને 100 રૂપિયા નફો થયો. તો 100 રૂપિયા ટકાવાળા છે, શું છે, ટકાવાળા શોધવાનું છે. એટલે તો કેટલો થાય. તો ચલો અહીંયા કેટલા થઈ ગયા, 1000 થઈ ગયા. કેમ કે 100 ગુણ્યા 100 ભાગ્યા 400. તો મીંડું મીંડું ગયું. તો શું હશે, 25 400. જવાબ કેટલા આવ્યો, 25% આવ્યો. કેટલો જવાબ આવ્યો, 25% આવ્યો. શું આવ્યો, 25% આવ્યો. ચલો હવે 10મું છે. 10મું શું છે, જો સીપી 1000 હોય અને એસપી 800 છે, તો નુકસાન કેટલા ટકા જયું. તો જો 1000માંથી 800 બાદ કરો, જવાબ કેટલો આવશે, 200 આવી ગયો. આપણે ચલો ડાયરેક્ટ શોધી લીધું. આપણે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં ઝડપથી આપણે પ્રશ્નનો જવાબ લાવવાનો છે. હવે નુકસાન કેટલા ટકામાં કીધું છે, તો ટકામાં કીધું હોય તો તમારે શું કરવાનું છે, શું કીધું છે, પૂછ્યું છે ટકામાં પૂછ્યું છે. તો હંમેશા શું કરવાનું, શોર્ટકટ તમને શીખવાડી દઉં કે 200 ગુણ્યા કે કેટલા કરી દેવાના, 100 કરી દેવાના. અને નીચે શું આવશે, નીચે આપણે શું આવશે, સીપી આવશે. સીપી આવશે એટલે કે 1000 આવશે. હવે સાહેબ આ ફોર્મ્યુલા તો હતું આપણું કે નફો ગુણ્યા 100 ભાગ્યા સીપી. આ ફોર્મ્યુલા તો બની ગયું. તો બસ આપણે આને શોર્ટકટ કરી દઈએ. ચલો 3 મીંડા છે તો 2 મીંડા આવ્યા, 1 મીંડું આવ્યા. તો કેટલું, 2 10 20%. તો જવાબ કેટલો આવ્યો, બી. કેટલા ટકા આવ્યો, 20%. કેટલું સરળ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરો, અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. ચલો એક વસ્તુ 700માં ખરીદવામાં આવે છે અને તેને 840માં વેચવામાં આવે છે, તો નફો કેટલા ટકા થયો. હવે વિદ્યાર્થી મિત્રો આનો તમારે થોડોક સ્તર બદલાવાનો છે. 700માં ખરીદવામાં છે અને 840માં વેચવામાં આવે છે, તો કેટલા ટકા થયો, કેટલા રૂપિયા નફો થયો, 140 રૂપિયા થઈ ગયો. હા, કેટલો થયો, નફો થયો. તો હવે નફો 140 ગુણ્યા 100 ભાગ્યા કેટલા આવશે, કેટલામાં ખરીદી દીધી વસ્તુ, 700 રૂપિયામાં. કેટલામાં, 700 રૂપિયામાં ખરીદી દીધી. 2 મીંડું અહીંયા ઉતારી દો.
ખબર કે 7 દૂના 14, તો કેટલા ટકા વધ્યા? 20% વધ્યા. તો જવાબ શું આવશે આપણો? બી. કેટલા ટકા આવશે? 20%. ચલો હવે કોઈ વસ્તુ 1200 વેચવામાં આવે છે ને જે 1000 રૂપિયામાં ખરીદવામાં આવે છે, તો નફો કેટલા ટકા થયો હશે? એટલે શું, જો 1200માં વેચવામાં આવે છે અને 1000 રૂપિયામાં શું આવશે? ખરીદવામાં આવેલ છે. તો એટલે શું થઈ ગયું? 200 રૂપિયાનો શું થયો? નુકસાન ગયું. કેમ નુકસાન ગયું? જો સીપી એટલે કે શું કે 1000 રૂપિયામાં ખરીદ્યું હતું, સોરી વિદ્યાર્થીઓ, 1000માં ખરીદ્યું હતું અને 1200માં વેચ્યું તો કેટલું થયું? 200 રૂપિયા નફો થયો. સોરી વિદ્યાર્થીઓ, 200 નફો થયો. તો શોર્ટકટ શું કીધું હતું મેં તમને? 200 ગુણ્યા કેટલા કરવાના હતા? 100. અને કેટલામાં ખરીદ્યું હતું આપણે? 1000 રૂપિયામાં ખરીદ્યું. 1000 નીચે મૂકી દો. 2 મીંડા ગયા. તો અહીંયા આગળ જવાબ આપણો 200% આવે. તો જવાબ આ ખોટો છે. જવાબ શું છે? ખોટો જવાબ છે. તો હવે તમે થોડુંક મગજ વાપરો કે વિદ્યાર્થી મિત્રો કે હવે આપણે શું જોવાનું છે? હવે તમારે થોડુંક મગજ વાપરવાનું આવ્યું. અહીંયા આગળ કેમ વાપરવાનું? જો 1000 હતા, અહીંયા આગળ 1000 હતા, વત્તા કેટલા હતા? 200 હતા. હા, આટલી ખબર પડી ગઈ. ચલો હવે તો 1000 કેટલા થઈ ગયા? 1000 જતા રહ્યા. તો 200 શું થઈ ગયા? 200 એ શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? આ 1000ના કેટલા ટકા હતા? 10% હતો. 200ના કેટલા ટકા થઈ ગયા? વિચારો. 200ના આપણે શું કરવાના છે? ટકા શોધવાના છે. તો હવે આ એક પ્રશ્ન થોડોક લેવલવાળો છે, એટલે તમે શું કરશો? હજુ તમે ટકાવારીના દાખલા ગણી લો, એટલા માટે પછી શું કરશો? તમે આ દાખલા ઉપર આવશો કે સાહેબ આ દાખલો હજુ બાકી છે ગણવાનો, એવો તમે મને મેસેજ કરી દેજો. કારણ કે આનું લેવલ થોડુંક ઉપર છે. ઓકે, ઉપર તો ના કહી શકાય, બટ અત્યારે આપણે આને શીખવા જેવો નથી. ઓકે, હવે 200 ક્યાંથી આવ્યા અને 1000 ક્યાંથી આવ્યા એ જોવાનું છે. ઓકે, તો પહેલાં આપણે આગળના દાખલા જોઈ લઈએ. હવે 12 નંબર બાકી રાખો, લખી નાખું છું 12 નંબર બાકી છે. ઓકે, ચલો હવે આપણે ગણીએ 13 નંબર. જો મૂળ કિંમત 150 હોય, 120 હોય તો નુકસાન કેટલું થશે? તો 30 રૂપિયાનું નુકસાન થાય. 150 - 120 તો કેટલા જશે? 30 રૂપિયા. ચલો 5000ના 15%. જો 5000ના 15% કીધા, 15 ભાગ્યા કેટલે કરી દેવાના? 100 કરી દેવાના. 2 મીંડું ઉતરી ગયું. તો 15 × 5 = 75 અને આ મીંડું આ મૂકી દેવું કે 750. તો જવાબ શું આવ્યો? એ કેટલો આવ્યો છે? આવો આપણો 750. ચલો એક વસ્તુ 900માં ખરીદવામાં આવે છે અને 810માં વેચવામાં છે, નુકસાન કેટલા ટકા છે? જો શું કીધું છે? વસ્તુ ખરીદવામાં આવે છે કેટલામાં? 900માં ખરીદવામાં આવે છે. શું આવે છે? ખરીદવામાં આવે છે અને 810માં વેચવામાં આવે છે. વેચવામાં એટલે 810. એટલે કેટલા ટકા નુકસાન થયું? કેટલા ટકા નુકસાન થયું? 90 રૂપિયાનું નુકસાન થયું. હવે 90ના ટકા પૂછ્યા છે. શું કીધું છે? ટકા પૂછ્યા છે. તો 90ના ટકા શું આવશે વિદ્યાર્થી મિત્રો? હવે તમે શું કરશો? આમ દોઢા થશો. 90 × 1 9 તો 9 ભાગ્યા 10. સાહેબ આમ ન આવે. કેમ ના આવે બેટા? કારણ કે અહીંયા આપણે શું છે? 900ની કિંમત હતી ત્યારે આપણે 810 રૂપિયાનું વેચ્યું હતું અને 900માં ખરીદ્યું હતું, એટલે ટકા પણ શું થશે? બદલાશે. ચલો હવે જોઈએ આપણે કે 810માં વેચી હતી, 900માં ખરીદી હતી. એટલે 900માં ખરીદી હતી અને કેટલામાં નુકસાન કેટલા ગયું? 90 રૂપિયાનું નુકસાન ગયું. તો 100 રૂપિયાની વસ્તુ હોય તો નુકસાન કેટલાનું જાય? તો આ બંને ગુણાકાર કરતો, ચોકડી ગુણાકાર કરો. 90 × 100 ભાગ્યા 900. મીંડું ગયું. તો 90 ભાગ્યા કેટલા આવ્યા? 9. તો હવે સાહેબ તમે ભાગ ઉડાડી મને જે હોય જવાબ કહી દો. ABCD જે આવતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહી દો. ચલો મસ્ત દાખલો આવી ગયો છે. 16 નંબરનો કોમેન્ટ બોક્સમાં મને તમે જવાબ કહેજો. નીચે કોમેન્ટ બોક્સમાં તમારે શું કરવાનું છે? મને આનો જવાબ કહેવાનો છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેનલને ના સમજણ પડે તો ફોન કરીને પૂછી શકો છો. ચલો એક બુક 125માં ખરીદવામાં આવે છે અને 180માં વેચવામાં આવે છે, તો 30 રૂપિયા થઈ ગયો. શું થઈ ગયું? નફો થઈ ગયો. હજી તમને નફો ના ખબર પડે તો તમને રકમમાં આપેલું જ હશે કે નફો કેટલા ટકા થઈ ગયું. હવે આના ટકામાં શોધવાનું છે. કશો વાંધો નહીં. ચલો આપણે શું કરશું? ટકામાં શોધવાનું છે. તો 30 × 100 કરી દઈશું. અને મૂળ કિંમત કેટલી હતી? અહીંયા આગળ 150 હતી. કેટલી હતી? 150. ચલો ઉડાડ દો. મીંડું ગયું. 15 × 2 = 30. તો કેટલા ટકા આવ્યું? 20% આવ્યું. કેટલા ટકા આવ્યું?
20%. તો 20% એટલે શું કહેવાય? આપણો જવાબ બી બની ગયો. શું બની ગયો? બી બની ગયો સાહેબ. ચલો હવે જુઓ, 240ના 20% કીધા છે. કેટલા? 240ના 20%. એટલે કશું નહીં કરવાનું, 240 મૂકી દેવાના. ના કેટલા કીધા છે? 20%. એટલે 20/100 મૂકી દેવાના. ચલો મીંડું આ ગયું, મીંડું આ ગયું, મીંડું આ ગયું, મીંડું આ ગયું. તો 24 દુ 48 થાય. કેટલા થાય? 48. તો જવાબ શું આવ્યો આપણો? એ. કેટલા સરળ છે ને સાવ. હા, મહેનત કરવી પડે આપણે. શું કરવું પડે બેટા? મહેનત કરવી પડે. જો સીપી બરાબર 2500 છે અને એસપી બરાબર 3000 છે, તો હું ડાયરેક્ટ જ હવે ગણતરી કરું તો 500 રૂપિયાનું શું ગયો? નફો થયો. નફો થયો તો 500ના કેટલા ટકા કીધો છે? નફોમાં શોધવાનું કીધું છે. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો આટલા બધા આપણે કેટલા શીખ્યા છીએ અત્યાર સુધી? નફાને ટકામાં ફેરવવાના કેટલા શીખ્યા છીએ? 18 દાખલા શીખી ગયા છીએ. તો મને આનો જવાબ જે પણ આવે એ મને શું કરો? કોમેન્ટ બોક્સમાં કહેજો. કારણ કે તમે પણ શું રહો? એક્ટિવ રહો. એટલા માટે હું તમને દાખલા આપું છું. ઓકે, ચલો 20મો. જો સીપી બરાબર 800 છે અને એસપી બરાબર 720 છે, તો નુકસાન કેટલા ટકા જશે? નુકસાન પહેલાંથી કીધું છે એટલે ખોટ કેટલા ટકા જશે? તો આપણને કેટલું છે? 80 રૂપિયા થાય ખોટ. કેમ? 800માંથી 720 જાય તો કેટલા આવે? 80 રૂપિયા આવે. હા, હવે શું કરવાનું છે? 80 × 100. શું શોધવાનું છે? આપણે ટકામાં શોધવાનું કીધું છે આર્યુએ. તો 100 વડે ગુણી દેવાનું. આપણે કેટલામાં લીધું હતું? 800 રૂપિયા. તો 800 અહીંયા કરી દો. 2 મીંડું ગયું. 8 × 8. તો જવાબ શું આવશે? 10. આ એક આવશે ને મીંડું ને એક આર્યું મીંડું, એટલે કે 10 થઈ ગયું ને. હા, તો જવાબ શું આવશે? એ 10%. ચલો હવે થોડાક ઊંચા સ્તરના પ્રશ્નો આવે છે. વિદ્યાર્થી મિત્રો આંખો બંધ કરી દો. ચલો ગણતરીમાં ફાસ્ટ કરો. ચલો 200ના 5%. તો 200ના કેટલા ટકા કીધા છે? 5. 5 ભાગ્યા 100. મીંડું ગયું તો 2 × 5 = 10. તો જવાબ શું આવે છે? 10 રૂપિયા. ચલો બીજો 22મો દાખલો જુઓ. કોઈ વસ્તુ 600માં વેચવામાં આવે છે અને ખરીદવામાં કેટલામાં હતી? કોસ્ટ પ્રાઇસ શું હતી એની? 750 રૂપિયા હતી. 600માં વેચવામાં આવે છે, 750માં શું કરી હતી? ખરીદી હતી. અને વેચી હતી કેટલામાં? 600માં. તો 150 રૂપિયાનું શું ગયું? નુકસાન ગયું. ચલો આપણને આ નથી ખબર પડતી નુકસાન ગયું ફાયદો થયો તો તમને આગળ આપેલું છે રકમમાં. ચલો કશો વાંધો નહીં સાહેબ, થોડુંક મગજ તો એ લોકો વાપરે છે ને. હા, શું કીધું છે? આના શું કીધું છે? ટકા શોધવાના કીધા. શું કીધું? ટકા કીધા. તો ટકા શોધવા તો 150 × 100 ભાગ્યા મૂળ કિંમત શું હતી આપણી? મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત શું હતી? 750. તો મીંડું ગયું. 15 × 5 = 75. તો હવે શું આવશે? 100 ભાગ્યા 5 એટલે કે 5 દુ 10 એટલે કે શું આવશે? 20. તો જવાબ શું આવશે આપણો? બી આવશે. શું આવશે જવાબ? 20. જો સીપી 1200 છે, એસપી 1560 છે, તો નફો કેટલા ટકા થશે? તો 1200માંથી 1560 જાય તો જવાબ શું આવશે? 360% નફો થાય. એટલે કે 360 રૂપિયા નફો થાય. તો એનો ટકામાં શોધું તો 100 વડે ગુણી દેવાનો. અને મૂળ કિંમત શું હતી? 1200 રૂપિયા હતી. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને આટલું લખી આપ્યું છે. હવે તમે આનો જે ગણતરી કરીને મને જવાબ A, B, C ને D જે પણ આવતું હોય તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કહો. ચલો હવે હું તમને સ્પીડમાં ગણતરી કરતાં શીખવાડીશ. ઓકે, તો 500ના કેટલા ટકા કીધું છે? 12%. તો 500 કરી દેવાના, પછી 12 મૂકી દેવાના અને ટકા કીધું છે, ટકાની નિશાની કીધી છે, તો એને શું છે? ભાગ્યામાં 100 મૂકી દેવાના. ચલો મીંડું ગયું તો 12 × 5 કરો તો 5 દુ 10, વધી પડી 1, 5 × 5 ને 1 6. એટલે કેટલો જવાબ આવ્યો? 60. તો જવાબ આપણો અહીં લખી નાખો વિદ્યાર્થી મિત્રો. કેટલો આવ્યો? 60. ચલો એક પેનને ખરીદવામાં 50 રૂપિયા અને 70માં વેચવામાં આવશે તો નફો કેટલા ટકા થયો? સાવ સરળ છે. શું કીધું છે? 50માં ખરીદવામાં આવે છે, 70માં વેચવામાં આવે છે. 50માં ખરીદવામાં આવે છે, 70માં વેચવામાં આવે છે. 20 રૂપિયા શું થયો? નફો થયો. હવે આને શું કીધું છે? ટકામાં કીધું છે. શું કરવાનું છે? 20 × ટકા કીધું છે. એટલે 100 ભાગ્યા કેટલામાં ખરીદવાની? 50માં. હવે આનો જે જવાબ આવે તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને અહીં આગળ તમે કરજો. ઓકે, મીંડું ઉડાડો. હવે તમે તમારે ત્યાં ઉડાડજો. ચલો 1800 છે અને સેલિંગ પ્રાઇસ 1440 છે, તો નુકસાન કેટલા ટકા જશે? જો હા, બહુ મસ્ત દાખલો આવે. શું છે? 1440 અને 1800. તો મૂળ કિંમત શું થઈ ગઈ આપણી? 1800 થઈ ગઈ. હા, પછી વેચાણ કિંમત શું થઈ ગઈ આપણી? 1440 થઈ ગઈ. તો હવે બાદ બાકી કરું તો જવાબ શું આવશે? 360. 1840 400 એટલે 60. આ 60 ને 2 ઓલા 3 ઓલા એટલે 360 થઈ ગયા. ખબર પડી ગઈ? હા.
જો હવે સાહેબ આને ગણતરી કેવી રીતે કરે જો તમને શીખવાડો. આ 360 છે તો હવે આમાં કેટલા ઉમેરીએ તો 1500 થશે. 60 ઉમેરી લો કેટલા થશે 1500 થશે. હા કેટલા થશે 1500 થશે. હા અને બીજા 300 એટલે કેટલા થશે 1800 થઈ જશે. હા તો આપણો જવાબ કેટલો આવ્યો 300 અને આ 60 એટલે 360. થોડુંક ફાસ્ટ ગણતરી માટેનું છે બટ આપણે તમે બાદ બાકી જે કરતા હોય એ દસકો મૂકીને કરજો. 360 થઈ ગયા. હા હવે 360ને શું કરવાનું છે નફામાં શોધવાનું છે. શું કરવાનું છે ટકામાં શોધવાનું છે કે નુકસાનમાં. નુકસાન કીધું છે. ચલો તો આગળ શું આવશે નુકસાન આવશે. શું આવશે નુકસાન આવશે. તો હવે શું આવશે 360 ગુણ્યા કેટલા આવશે 100 ભાગ્યા કેટલા આવશે 1800. તો ચલો મીંડું ગયું 18 દુ 36. તો જવાબ શું આવશે 20%. શું આવશે 20%. શું આવશે 20%. ચલો 27મો દાખલો જુઓ વિદ્યાર્થી મિત્રો કે 4008%. તો 4 કરી દે 1000 કરી દેવાના ગુણ્યા 8. હવે આ ટકાની નિશાનીને શું કરી દેવાનું કાઢવ્યું હોય તો આગળ શું મૂકી દેવાના 100. 2 મીંડું ગયું. તો 4 8 32 એટલે કે 320 રૂપિયા. તો 320 ક્યાં છે અહીં આગળ આપેલા છે આપણને. ચલો હવે 28મો છે. કોઈ વસ્તુ 480માં ખરીદવામાં આવે છે અને 600 રૂપિયામાં શું કરે છે વેચવામાં આવે છે તો નફો કેટલા ટકા થશે તો 120 રૂપિયા. તો આપણને શું થઈ ગયો નફો થઈ ગયો બરાબર. હવે તમને આના ટકા કીધા છે તો ટકા શોધવા હોય તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે 120 ગુણ્યા કેટલા કરી દેવાના છે 100 અને ભાગ્યા કેટલામાં ખરીદવામાં આવી હતી 480માં. તો 480માં ખરીદવામાં આવી હતી. હવે હું તમને આટલી રકમ લખાવી છે. હવે તમે ભાગ ઉડાડીને જવાબ A B C અને D જે પણ આવતા હોય તમે મને શું કરો કોમેન્ટ બોક્સમાં જવાબ કહો કે સાહેબ આનો જવાબ 28નો આ A આવે છે કે B આવે છે કે C અથવા D આવે છે. ઓકે ચલો 360ના 50%. તો વિદ્યાર્થી મિત્રો 360ના કેટલા ટકા કીધું છે 50% ભાગ્યા 100 આપણે કરી દઈએ. મીંડું ગયું. તો 36 5 કેટલા થઈ ગયા 180 થઈ ગયા. કેટલા થઈ ગયા 180. જવાબ કેટલો આવે છે 180 29. જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરો. હવે મને એટલો આશા હશે કે તમે 29 દાખલા શીખી ગયા છો. તો હવે મારી એક નમ્ર અપીલ છે તમે આ ચેનલને ગમતી હોય તો લાઇક કરો શેર કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. અને તમે શું કરો છો કે આને અઠવાડિયે રિવાઇઝન કરતા રહો આની સ્પીડ બદલાવીને. ઓકે વિડીયો 2ની સ્પીડમાં કરી નાખો અથવા તો 1.5ની સ્પીડમાં કરી નાખો. ચલો હું આની રકમ બનાવી દઉં તમે જવાબ જાતે મને કહેજો. 1000માં ખરીદવામાં આવે છે 800માં વેચવામાં આવે છે તો નુકસાન જ થાય બરાબર. કેટલા નુકસાન થાય 200 રૂપિયાનું થાય. 200ના ટકા શોધવાના કીધા છે તો 100 ભાગ્યા 100 આપણે લખી નાખ્યું. શું લખ્યું જો આપણે શું નફો અથવા તો શું કહેવાય નુકસાન ગુણ્યા 100 ભાગ્યા શું આવશે CP એટલે કે મૂળ કિંમત બરાબર. આ સૂત્ર હતું. તો મૂળ કિંમત કેટલી હતી 800 1000 રૂપિયા હતી. કેટલી હતી 1000 રૂપિયા. મીંડું ગયું. તો હવે મને આનો જવાબ 200 કેવી રીતે આવે છે 200ના 20% કે 15% કે 25% કેવી રીતે થાય છે એ મને કોઈ કહેશે વિદ્યાર્થી મિત્રો. તો આનો જવાબ તમારે શું કરવાનો છે કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. હવે આપણી પાસે 13મો દાખલો અને 30મો દાખલો આ બંને જે દાખલા હતા એ તમે જો અગાઉના દાખલા ગણશો એટલે કે હવે પછીનો જે ક્લાસ આવશે એ ક્લાસમાં શીખશો તો તમને ખબર પડશે કે સાહેબ આ ગણતરી કેવી છે સાચી છે કે ખોટી કરી છે. ઓકે કારણ કે મને તો ખબર નથી હું તો તમને શીખવાડું છું. હવે હું તમારી પાસે પણ શીખીશ. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત મળીએ નવા ક્લાસમાં.